તો દસક્રોઈના પરડોલ ખાતે પણ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી, જેમાં રાજરાજેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી। લીલાવા મારુતિધામ આશ્રમ ખાતે ભક્તો ઉમટી પડ્યા હતા। લઘુરુદ્ર અભિષેકાત્મક અને હોમાત્મક યજ્ઞનું આયોજન પણ કરાયું। રાત્રિ દરમિયાન પણ 4 પ્રહર પૂજાનું આયોજન છે, જેમાં ભક્તો માટે ફળાહારનો પણ ભંડારો યોજાયો છે। आयोजन जनरली आज आप महाशिवरात्रि थी। शिवरात्रि दिवसे आप मोटो प्रोग्राम एक लघुरुद्र यज्ञ राखेलो हतो, जेमां 15 થી 17 ब्राह्मणों राख्या था। तेनो सवार लघुरुद्र यज्ञ में आप सवारथी आहुति चालू करी थी, साँजे 6 वागे आहुति चालू करी। अत्यारे खाली एक आरतीनो ब्रेक लाग्यो छे। आरती पछी पाछी आखी रात सवार लगी नॉन स्टॉप यज्ञ अने विधि चालू रहेशे अने लगभग हजारों भक्तों दर्शन करी गया छे अने हजी लोको अडग नीचे ऊभा छे। घणा वर्षोथी आ मंदिरनी अंदर शिव पूजानुं एक विशिष्ट रीते आयोजन कराय छे। आजना शिवरात्रिना विशिष्ट दिवसने कारणे सवारथी लघुरुद्र यज्ञ, एमां होमात्मक अने पाठात्मक बंने पूजा विधि थई। सवारे पण आवनार दर्शनार्थीओ माटे अने सांजे पण पूर्णाहुति बाद सौना माटे फराळनी अने प्रसादनी व्यवस्था અને રાત્રે એક વિશિષ્ટ પ્રકારની શિવરાત્રિના દિવસે પૂજા થતી હોય છે, એનું પણ અહીં આયોજન કર્યું છે। હું પરિવાર સાથે આવ્યો છું અને ખૂબ આનંદ આવ્યો। તો મહાશિવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે, ત્યારે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને દિવસ દરમિયાન તો ભક્તોએ લાહવો લીધો છે। સાથે સાથે મહાશિવરાત્રીનો જે પર્વ છે તે રાત્રે પણ ઉજવવામાં આવે છે, એટલે કે રાતના જે 4 પ્રહર હોય છે તેમાં પણ લોકો દ્વારા હોમ હવન યજ્ઞ છે તે રાખવામાં આવ્યું છે। તેવું જ અમદાવાદમાં જ્યાં મંદિર આવેલું છે લીલાવા મારુતિધામ આશ્રમ ખાતે ભક્તો અત્યારે પણ આવી રહ્યા છે, હજારો લાખોની સંખ્યામાં, અને રાત્રે 4 પ્રહરમાં પણ જે હોમ હવન યજ્ઞ કાર્યક્રમ છે તે પણ રાખવામાં આવ્યા છે। તો રાત્રિ દરમિયાન પણ સવાર સુધી હોમ હવન છે તે ચાલુ રહેશે। ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે મહાશિવરાત્રિનું, તેને ધ્યાનમાં રાખીને તમામ જે યજમાનો છે તે પણ પધાર્યા હતા।